નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના માતાનું અવસાન થયું છે, તો આ સમયે વિક્રમભાઈ ઠાકોર અને એમની સાથે અનેક ફિલ્મો સુપરહિટ આપનાર એક્ટ્રેસ મમતા સોની જોવા મળી નથી રહ્યા। શું વિક્રમભાઈ ઠાકોર એમને ફિલ્મોમાં નથી લેતા એટલા માટે તેઓ વિક્રમભાઈ ઠાકોરના માતાના નિધન અને બેસણામાં નથી આવ્યા? આવા અનેક વિતર્કો ઊભા થવા માંડ્યા છે અને ખરેખર મમતા સોનીએ આવવું જોઈતું હતું, કારણ કે વિક્રમભાઈ ઠાકોરના લીધે જ તેઓ આટલા પોપ્યુલર થયા છે અને વિક્રમભાઈ ઠાકોરના લીધે જ એમની બધી પિક્ચરો સુપરહિટ થઈ છે। તો આ સમયે એવા આવ્યા નથી એટલે વિક્રમભાઈનું પણ બહુ ખોટું લાગ્યું છે। એક બાજુ વિક્રમ ઠાકોર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે અને લોકો જાણવા માટે આતુર છે કે શા માટે મમતા સોની મરણ પ્રસંગમાં કે બેસણામાં આવ્યા નથી। તો આપણને એનું કારણ કોઈ ખબર નથી ચોક્કસ, પણ જો તમને કોઈ કારણ ખબર હોય તો કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો। અને કેમ કે બધા નેતાઓ, બધા હીરો આવ્યા હતા અને મમતા સોની કેમ નથી આવ્યા, એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને એમનો વિડીયો એકદમ વાયરલ થઈ રહ્યો છે કે મમતા સોની વિક્રમભાઈ ઠાકોરના ત્યાં આવ્યા નથી, આવા દુઃખના સમયમાં હાજર રહ્યા નથી। તો તમે અમને જણાવી શકો છો કોમેન્ટ કરીને।